હવે આથી આગળ પાછું લીધું. ભાવ કર્મ, નો કર્મ અને દ્રવ્ય કર્મ. સંચિત કર્મ, ક્રિયમાણ કર્મ અને પ્રારબ્ધ કર્મ. વેદાંત વાળાએ 3 શબ્દો લીધા. કયા? સંચિત કર્મ, એમ જે બધો સ્ટોક છે, એ જે ચાર્જ થઈ રહ્યા છે, ક્રિયમાણ કર્મો. અને જે ફળોન્મુખ, ફળ આપવા માટે બહાર નીકળ્યા છે, અનાજની કોઠીમાંથી આજે આપણે રસોઈ બનાવવા માટે, રોટલી બનાવવા માટે જેટલા ઘઉં કાઢ્યા અને લોટ બનાવ્યો, એની અંદર એ પ્રારબ્ધ કર્મ. અહીંયા ભાવ કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મ. આ કેવા છે? જાળા છે. કંથેરનું જાળું કોઈએ જોયું છે? કંથેર, એના જાળું એવું હોય કે તમારું આ કપડું એમાં ફસાય ને તો તમે ગમે તેટલું આમ ખેંચો ને, એ તમને છોડે નહીં. અને સંસાર તો મોટી જંજાળ છે. જેમ કરોળીઓ જાળ ગૂંથે છે ને, જોજો કરોળીઓ છે, આપણે મકાન બનાવવાનું હોય તો એના માટે સામગ્રી આપણે બહારથી લાવીએ. સિમેન્ટ છે, લોખંડ છે, બધું. પણ કરોળિયાને બહારથી નથી લાવવી પડતી. કડિયા, સુથાર, એન્જિનિયર બધાને આપણે લાવવા પડે. અને તોય આજના કાળમાં માલિકને પાછું 24 કલાક હાજર રહેવું પડે. PSI નું જો કામ ન કરે તો પેલા લોકો, ઇન્ડિયન પઝલ એવું જબરજસ્ત છે. કરોળિયાને તમે જુઓ, ઝાડ ગૂંથવા માટે સામગ્રી બહારથી લાવવી પડતી નથી. અને એ ઝાડ ગૂંથનાર પણ બહારથી લાવવો નથી પડતો. અભિન્ન નિમિત્ત ઉપાદાન એ જ છે, એમાંથી નીકળે અને એ પાછો અને એમાં એ ફસાય. એવું આ કર્મોનું છે કે છે. હવે કે જે આ જાળા છે, દાદાએ લીધું છે કે જો નવું નક્કોર ધોતિયું હોય અને એ જાળામાં ફસાઈ જાય તો આપણે એકવાર પ્રયત્ન કરવો હોય. એમ જોજો, વ્યવહારની મોટા મોટી આમાં વાત સમાયેલી છે. કોઈની જોડે વાદ વિવાદ અથવા તો વાતચીતમાં એમ એકવાર આપણે પ્રયત્ન કરી જુઓ, બીજી વાર આમ પ્રયત્ન કરવો. અને જો એ જાળું ધોતિયાને ન છોડી દે તો આપણે ધોતિયું આખું છોડી દેવું. પણ એ જાળા આગળ બેસી રહેવું નહીં. આપણને પોસાય એવું નથી. પેલાને તો મોક્ષની કશી પડી નથી. અને દાદાએ કહ્યું કે આ પ્રયોગ કરી જોજો ને, એકવાર ધોતિયું છોડી દો તો વ્યવસ્થિત આમ તમે બાથરૂમમાંથી બહાર નીકળો ને એ પહેલા 3 ધોતિયા તૈયાર રાખ્યા હોય. જોજો, અનુભવ જ જોઈએ. એમ દાદાનું બધું જે કઈ એમની વાણી છે એ અનુભવ વાણી છે. પ્રયોગીએ પ્રયોગ કરી દીધો છે ને એનો સીધો લાભ આપણને મળે છે કે છે. આખો આપણને બેસી રહેવાનું, કોઈ જગ્યાએ સ્ટક થઈ જવાનું હવે પોસાય એવું નથી કોઈ પણ સંયોગોમાં. એટલે કે છે ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મ.
એ આપણે પાછા કોઈ સત્સંગમાં લઈશું એની અંદર એમ. અહીંયા તો બહુ સહેલું બનાવી દીધું કે આ આખા જાળા છે એને શું કરી નાખો, બસ બુદ્ધિના આશયમાં આવું કરવાનું છે, બીજું કશું કરવાનું નથી તમારે. અને એને જાણો. તમારે તો શું કરે છે, આ બધું જે ખંખે રહી જાય બુદ્ધિના આશયમાં એને જાણો. અબૂધ અધ્યાસે જુઓ. આ કાળમાં કહે છે બુદ્ધિ કેવી હોય, વિપરીત હોય. વિપરીત હોય એટલે સંસાર અનુગામી, સંસાર તરફ જ લઈ જનારી હોય. પ્રોફિટ લોસ બધું એ દિશામાં બતાવે. હવે જો બુદ્ધિના આશયમાં આ નક્કી કરે, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અર્થાત જે વિપરીત બુદ્ધિનું જે ચલણ ચાલી રહ્યું છે એ ચલણ અને પ્રભાવ બંધ થઈ જાય અને પ્રજ્ઞાશક્તિનું સામ્રાજ્ય સ્થપાય, એને અબૂધ દશા કહે છે. સામાન્ય રીતે આપણે એમ લઈએ છીએ કે એ બુદ્ધિનો છાંટો એ ન હોય, એવી રીતે નહીં. એ તો એવી સમ્યક બુદ્ધિ હોય કે વ્યવહારની પણ કોઈ ગૂંચ હોય ને તો સહેલાઈથી કાઢી દે એમ. અને પેલી બુદ્ધિનું કોઈ ચલણ ચાલે નહીં. ચલણ કોનું ચાલે? સોનું સામ્રાજ્ય, પ્રજ્ઞાનું. હવે કે છે અનાદિકાળનો એ અધ્યાસ છે. બુદ્ધિના આશયમાં જો આપણે આ અબૂધ દશા ભરીએ તો તમે જુઓ, આપણે સમભાવે નિકાલ કરવાનો હોય છે મહાત્માને, અને જ્ઞાની પુરુષને સહજ રીતે નિકાલ થાય છે. દાદા ભગવાન જોડે તો કેટલા બધા કિસ્સા આવતા એમ. બીજો હોય તો કંટાળી જાય એમ. અને તો એ સહજ રીતે, સહજ ભાવે. એટલે દાદા ભગવાનને પાછું આ વ્યવસ્થિતનું જે છે ને, એમને આપેલું વ્યવસ્થિતનું જ્ઞાન એમને ફિટ કરાવવાના આવે એવા એમ. દાદાનો સવારનો ક્રમ હતો, આ બોમ્બેનો જ પ્રસંગ કહું છું, કે ટૂથપેસ્ટ અને બ્રશ, એટલે બધાને સેવા માટે બહુ સ્પર્ધા થાય આ પુત્રોને. એટલે છેવટે પછી વેચી આપ્યું કે ભાઈ તારા ફાળે આ, તારા ફાળે આ, તારા ફાળે. એટલે અંદર અંદર એ અથડામણમાં ન ઉતરે એમ, એ નિમિત્તે એમ. એમાં એક આ પુત્રના ફાળે આ બ્રશનું. આ તો શરૂઆતની વાત છે. હવે પેલાને સુઈ રહેવાનું હોય કોઈ લાંબા સ્થળે. હવે આ સેવાનું કેમ વેચી આપ્યું દાદાએ? એમને તો ખ્યાલ હતો કે બહુ લાંબા સમયે દૂરના સ્થળે બોમ્બેનું આટલું ડિસ્ટન્સ હોય, પણ એક ગૂઢ આમાં વિજ્ઞાન રહ્યું છે સાહેબ. અને કયું વિજ્ઞાન? નિધિ ધ્યાસનનું વિજ્ઞાન. પેલાને સાંજે સૂતી વખતે દાદાનું જ નિધિ ધ્યાસન થાય કે સવારે ઉઠતાની સાથે અહીંયા ગમે તેટલા કિલોમીટર દૂર આવ્યો છું પણ વહેલી સવારે ત્યાં હાજર થવાનું છે. એટલે આખી રાત નિધિ ધ્યાસન કોનું ચાલે? એટલે જગતનો એક પણ ફોટાના અવકાશ રહે નહીં ને રે. જો દાદાની જે ગોઠવણી કેવી અદભુત હતી, એ પોતે તો પણ આસપાસનાઓને પણ શુદ્ધ ઉપયોગને નિધિ ધ્યાસન એવી ગોઠવણી કરાવી રાખતા હતા. હવે પેલા આપતપુત્રને સંયોગ એવા થયા
કે મોડું થઈ ગયું, એટલે એને એવું માની લીધું કે અહીંયા તો બધી વિધિ પતી ગઈ હશે, દાદા કઈ રાહ જોઈને બેસતા હશે આપણા માટે. એટલે એના મનમાં પાછું બીજું મોડું થયું. તો દાદા તો બરાબર આમ લઈને જ બેઠેલા. બીજાને ના કલ્યાણ માટે પોતે કેટલું તપ કરે છે એનો આ એક્ઝામ્પલ છે. જે પોતાની સેફ સાઈડ જ જોતો હોય એ જગત કલ્યાણ સી રીતે કરીએ કે? જગત કલ્યાણ તો કયો કરીએ કે મારું ગમે તે થાવ પણ સામેનાનું કલ્યાણ થવું જોઈએ. આ તો એક એક્ઝામ્પલ તરીકે લઈએ. અને પેલા ભાઈએ આવીને પહેલું વાક્ય શું કહ્યું? મોડું થયું એના અનુસાર વ્યવસ્થિત હતું. કોને કહ્યું? દાદા ભગવાનને, જેમને આજ્ઞા રૂપે 30 અવતાર તો વ્યવસ્થિત શબ્દ પાછળ ગયા. એ શબ્દની શોધખોળ એમને વ્યવસ્થિત ફિટ કરાયું કે દાદા મોડું થયું હોય તો વ્યવસ્થિતમાં હતું એટલે. અને જે દાદાનો એ વખતે પુણ્ય પ્રકોપ એમના ચહેરા મુખમંડળ ઉપર આવ્યો, પ્રતિક્રમણો કરવાની શરૂઆત કરી દે. અમારા વાક્યોનો આ જગત જ્યાં ત્યાં યોગ્ય ઉપયોગ નહીં કરવાના બદલે પોતાના બચાવમાં કરે તો કેટલું જબરજસ્ત સાહેબ જ્ઞાનાવરણીય થાય. જ્ઞાની પુરુષ આગળ છૂટવાનું છે ત્યાં તો તરત સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી અને તારો કે મારો, તમારા સિવાય બીજો કોઈ ઉગારનારો નથી. મોડું થવામાં હું પોતે જ જવાબદાર છું, પણ આપ જે રીતે અહીંયા આ લઈને બેઠેલા મને લેસન્સ મળ્યો એમ એના બદલે એ કશું જ જોયું નહીં. વિતરાગ, ભગવંતની કરુણા, કૃપા, વિતરાગતા આખા જગતને જે બોધપાઠ શીખવાડવાની માટેની એમની જે તપશ્ચર્યા હતી એને જે વંદના કરવી જોઈએ તો દાદા ભગવાનને ખ્યાલ આવત કે જ્ઞાની પુરુષના દર્શન એટલે ટુ સી નહીં, ટુ નો. નોટ ઓનલી ટુ સી, એમને જોવા એટલે નહીં પણ એમને થરલી જાણવા, એમના તમામ ગુણો સહિત એ હૃદયની અંદર સંસ્થાપિત થાય તારે કે છે એની અંદર એ આખું સ્વરૂપ. એટલે આપણે પણ આમાંથી કઈ બાકાત નથી, પણ એ વખતે દાદા ભગવાન તો તરત બોધપાઠ શીખવાડી દેતા હતા, કઠોર કૃપા કરતા હતા. કેવી કૃપા કરતા હતા? કઠોર કૃપા. હવે કે છે હા હવે કે છે મહાત્માઓ શું થઈ ગયા? આપણે તો શુદ્ધ આત્મા થયા. શું થયા? શું થયા? શું થયા? અત્યાર સુધી આપણને એમ હતું કે હું આ કારોબાર ચલાવું છું, હું ઘર ચલાવું છું, હું ધંધો રોજગાર ચલાવું છું, અને હું ન હોઉં તો આ શી રીતે ચાલે? શી રીતે ચાલે આવડો મોટો કારોબાર? એટલે દાદાએ અનુભવની વ્યાખ્યા આપી. અહીંયા બધા અનુભવ કહે છે ને. મારા વિના આ ચાલી શકશે એવું જ્યારે અંદર ફિટ થાય એ મોટા મોટો અનુભવ છે.
કહ્યું આ બહારનું. હો, દરેકને એમ છે કે હું ઘર ચલાવું છું. તો કેટલી સ્પીડથી ચલાવે છે? ઘર તો ત્યાંના ત્યાં છે એની અંદર. એટલે કરતાપણું જુઓ, પદોમાં ભીડભંજન શબ્દ આવે છે. હવે સામાન્ય રીતે પદની અંદર ભીડભંજન શબ્દ આવે ને, એટલે ભીડ એટલે આપણી દ્રષ્ટિ કે ચિત્ત ક્યાં જાય કે આ મુશ્કેલીઓ જે હોય એ બધાનું ભંજન કરે દાદા ભગવાન. એમ ભીડભંજન. એમ હવે આ શબ્દ એટલો બધો ઇમ્પોર્ટન્ટ અગત્યનો છે. ભીડ એટલે કરતાપણું, એનું ભંજન કરે છે. કોણ? દાદા ભગવાન જ્ઞાની પુરુષ કહે છે. આ ભીડ તો ગમે તે અડોશી પડોશી આઈને કાઢી શકશે, પણ કરતાપણું કોણ કાઢી શકે? એટલે દાદા ભગવાનના માટે જ્યાં જ્યાં પદોમાં દાખલાથી ભીડભંજન શબ્દ વપરાયો હોય તો આપણે બહુ સામાન્ય ગણી લઈએ છીએ, અને સામાન્ય અર્થની અંદર એ સમજી અને પછી આગળ પછી આગળ પછી આગળ. એમ એટલે સાવણીનો કચરો ત્યાં પડ્યો રહે અને પાછા આગળ સાવણી લઈને ચાલ્યા જઈએ. કર્તૃત્વનું જે આરોપણ છે એ ભીડ કોણ કાઢીએ કે? દાદા ભગવાન સિવાય, જ્ઞાની પુરુષ સિવાય કોઈનું એ ચાહે સો કરી શકે કે છે. અબુધ અધ્યાસે. જો અધ્યાસ શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અત્યાર સુધી આપણને શાનો અધ્યાસ પડ્યો છે? તો કે છે સંસારનો. બુદ્ધિ વાપરવાનો. અધ્યાસ એટલે શું? અનાયાસે પણ થયા જ કરે. એકદમ અભ્યાસ કરે, અભ્યાસ કરે, અભ્યાસ કરે, અભ્યાસ કરે, જાગૃતિપૂર્વક અભ્યાસ કરે. એમ કરતા 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 એવો અધ્યાસ થઈ જાય કે સહેજા સહેજ એ વેણમાં વયા કરે. એમ એ જે સંસાર તરફનું હતું એના બદલે હવે અધ્યાસ કોનો થવો જોઈએ? અબુધ. આવું જો બુદ્ધિના આશયમાં માગી લે તો સહેલાઈથી એને બીજા જન્મમાં અબુધ દશા, તે અબુધ દશા પછી કેવી આવે એનો અભ્યાસ કરવો પડે નહીં. તો આવી અબુધ દશા લાવવાની હોય તો પેરેન્ટ પણ એવા જ હોય. કેવા હોય? એવા જ હોય. એમ હવે એવા પેરેન્ટ્સ એટલે કેટલી મોટી વાત થઈ. એમ ગાંધીજી તો જન્મ લેવા તૈયાર છે પણ એવા પેરેન્ટ્સ મળતા નથી. એમાંથી જ વાત થઈ હતી ને રજનીજી એવું કહેલું કવિરાજને. પણ અહીંયા કે છે જો બુદ્ધિના આશયમાં આ લાવવામાં આવે તો એ નેચરની ડ્યુટી થઈ જાય છે. કોની? કુદરતની. એમ કારણ કે ભગવાનની હાજરીમાં આ પ્રકૃષ્ટ રીતે અર્થના એટલે પ્રાર્થના થાય છે સહેજા સહેજ. કોની હાજરીમાં? અને આ તો બધા પ્રગટ દીવડા છે. કેવા દીવડા છે? એટલે હિંમતનગરમાં ગવડાવ્યું હતું ને
કેવા દીવડા? પ્રગટ દીવડા. મૂળ દીવામાંથી આટલા બધા દીવડા પ્રગટ્યા તો એ મૂળ દીવાની એક ખાંચો પડ્યો નહીં, એ ખૂબી છે. બીજે બધે તો આમ કરે, અહીંયાથી આમ લે તો આને ખાંચો ન પડે, પછી બીજો લે તો આમ, ત્રીજો લે તો આમ, ચોથો લે તો આમ, એમ કરતા કરતા શું થાય? પણ આ દીવડો એવો મૂળ દીવો કે આટલા બધા દીવડા પ્રગટે તો પણ કોઈ જગ્યાએ ખાંચો પડે નહીં. તો કે છે બુદ્ધિના આશયમાં આટલું બરાબર ફિટ થઈ જાય, બુદ્ધિના આશયમાં. તો કે છે પ્રજ્ઞાનું સામ્રાજ્ય ચાલ્યા કરે. પેરન્ટ પણ એવા આવે. એટલે કે છે સમાધિ મરણની આ ખૂબી છે. એ વખતે અધ્યવસાય જેટલા ઊંચા, અને અત્યારે જો બુદ્ધિના આશયમાં રહ્યું હોય એમ છેલ્લા બધું જ બદલાય જ જાય, ફોટા બદલાય જાય, બદલાય જાય. નેચરની અંદર પેરેન્ટ્સ બદલાય, પેલું બદલાય, બધું બદલાતું 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 એક એવું સિચ્યુએશન આવીને ઊભું રહે કે માતા પિતા પણ એવા જ હોય, આ જ ભાવવાળા હોય, અને બાળકને સીધા સિમંદર સ્વામીના ખોળામાં રમતો મૂકી દે, એવી બાધા લીધેલા જ હોય. એના માટે જ એમની બાળકની ઈચ્છા એટલે જગત કલ્યાણનું કંઈ પ્રદાન કરવાની જ ભાવના હોય, બીજી હોય નહીં. હવે કે જે આપણે શુદ્ધાત્મા થઈ ગયા તો અત્યાર સુધી તો હું કરું છું એ રીતે બધું હતું એમ. હવે જે શુદ્ધાત્મા એ પરક્રિયા અને પરદ્રવ્યનો કરનારો નથી, એ તો પરક્રિયા અને પર પદાર્થને માત્ર જાણનારો છે. એટલે બે ધારા અંદર જુદી પડી ગઈ, પ્રકૃતિની ધારા, કરનારની. જો ખરેખર તો કરનાર પણ નથી, માત્ર ક્રિયા જ છે. માત્ર ક્રિયા છે, કરનારો તો એની અંદર વણાઈ જ ગયેલો છે. અને આ બાજુ જાનન ક્રિયાની ધારા બે પેરેલર ચાલે છે, ને એ બે પહેલી બીજી બે આજ્ઞાનો હાર્દ છે કે છે. તો હવે આપણે તો શુદ્ધાત્મા થઈ ગયા, બરાબર. શુદ્ધાત્માને ખાવા જોઈએ નહીં, એ તો એના અસ્તિત્વ ગુણને કારણે એનું અસ્તિત્વ ટકી રહે છે ને. એને રહેવા માટે મકાન કે બંગલો જોઈએ નહીં, કારણ કે શુદ્ધાત્માને સ્વઘર, સ્વક્ષેત્ર, સ્વદ્રવ્ય, સ્વકાળ અને સ્વભાવ, ચતુષ્ટય સ્વભાવ છે. પેલી બાજુ પ્રકૃતિનું એની અંદર એમ. એટલે સેન્ટરમાં આવી ગયા. એ તો કહે છે હવે એને શું, તો સ્વસંવેદન શક્તિ, પોતે પોતામાંથી નિષ્પન્ન થતા, પોતા વડે નિષ્પન્ન થતા આનંદનો અનુભવ લીધા જ કરે. આ બધા લાડુ લાપસીમાં શી રીતે પડે? એટલે શુદ્ધાત્મા થઈ ગયા, આપણને આપણું ઘર મળી ગયું, અને એવું સલામત ઘર મળ્યું કે કેવું છે, અચ્યુત છે. કેવું? ત્યાંથી કોઈ આપણને બહાર કાઢી શકે નહીં, દુનિયાની કોઈ પણ તાકાત, સિવાય કે એ પોતે. એ આપણે નીચે વ્યવહાર ચરણ વિધિમાં લઈશું. સિવાય કે એ પોતે.
બાકી એવું અચ્યુત સ્થાન મળ્યું અને આખા બ્રહ્માંડમાં ઊંચામાં ઊંચું આ સ્થાન છે. હવે કે જે નોમિનેશન ફોર્મ ભરવાનું ક્યાં રહ્યું, ઇલેક્શન લડવાનું ક્યાં રહ્યું, કશું જ કર્યા સિવાય વધુમાં વધુ સલામતી વાળું અને માણસ કોઈ પણ પ્રવૃત્તિ કરતો હોય તો એની પાછળ એની ઊંડે ઊંડે ડિઝાયર શું હોય છે? સુખની હોય છે. ઊંડે ઊંડે દરેકની. હવે અહીંયા તો કૃપાએ કરીને સુખ સ્વરૂપમાં જ બેસાડી દીધા. હવે એને શાની ડિઝાયર છે? એટલે લૌકિક એમ. આજ્ઞાની એ તો રે, પણ એની ઈચ્છા કઈ નથી સાહેબ. મોક્ષની ઈચ્છા, મોક્ષેચ્છા એની ઈચ્છા નથી કઈ. લૌકિક હોય એને ઈચ્છા કઈ છે, પેલાને તો નિરીક્ષક દશા કઈ છે. આપણે શું થઈ ગયા હવે? શુદ્ધાત્મા. એટલે આપણે તો હવે કોઈ રહી નહીં ઈચ્છા એમ. આખું ક્રિયાનું કરતાપણું ઓગળી ગયું એમ. એ આક્રમમાં જ છે હો સાહેબ. હવે કે છે મન વચન કાયા રહ્યા એનું કોણ ચલાવશે? એટલે ત્રીજી આજ્ઞા આપી. કોણ ચલાવશે? વ્યવસ્થિત કે છે ત્રીજી આજ્ઞા. એટલે તીર્થંકર ભગવાનના દર્શન કરવા જઈએ એટલે તીર્થંકર ભગવાન કહેતા હોય છે કે તું ચોખ્ખું દર્શન, ચોખ્ખું જ્ઞાન એનાથી દર્શન કર તો તને ખબર પડશે કે કોઈ પણ ક્રિયાના અમે કરતા રહ્યા અને આ રીતે તું સ્વમો બેસી જા. સ્વમો બસ અને પરથી ખસ, એટલું બસ. આગળ ક્યાં કરવાની જરૂર છે? સ્વમો બસ. હવે પોતાના ઘરમાં રહેવામાં શું મહેનત પડે, શું મજૂરી પડે અને કોણ કાઢી શકે? માણસ બહાર મુસાફરીમાં હોય ને, ગમે તેટલી સગવડો મળતી હોય તો એને અંદરથી ઊંડે ઊંડે સહજતા નથી હોતી. એ જ્યારે પોતાના ઘેર આવે, આ લૌકિક ઘરની વાત છે, ત્યારે તમે જુઓ કપડાના બધું કાઢી અને જ્યાં બેસતો હોય એમ ત્યાં એટલી સહજતાથી બેસે છે કે એની એ વખતે હાશ થાય છે કે આજે બરાબર. એમ અનંત જન્મોથી આ પરસત્તામાં અટવાઈ ગયેલો જીવ છે. અહીંયા કહ્યું કે સ્વમો વશ. અત્યારે પરમો જે રહ્યો છે એ પરમોથી ખસ. બધા આગમોના સાર છે અને આટલું બસ. હવે આગળ માથાકૂટ નહીં કરતો, પાછો બુદ્ધિને લડાવવા નહીં જતો કે આને લાંબુ કરી આપો, આ 4 લીટી છે તે જરા 4 પાના ભરાઈ જાય અને આખું અક્રમ વિજ્ઞાન ભરાય એવું કરી આપો. આવું નહીં કરતો, આટલું બસ. પરથી ખસો અને સદા હસો, મુક્ત હાસ્ય. પરથી ખસો અને સદા હસો. હવે કે જે આપણે જે શુદ્ધાત્મા થઈ ગયા, શુદ્ધાત્મા સ્વરૂપ, હવે શુદ્ધાત્માને તો કશું ખાવા પીવાનું રહ્યું નહીં, કપડા લતા કશું પહેરવાનું હોય નહીં. એ તો મન વચન કાયા
ત્રણ જે વસ્ત્રો હતા એ આવરણ હટાવીને મૂળ સ્વરૂપ દિગંબર, એ મૂળ સ્વરૂપ એ શુદ્ધાત્મા સ્વરૂપ છે. એટલે હવે ચિત્તને ત્યાંય જવાની નહીં, જરૂર નહીં. તારે રહેઠાણનો કોઈ પ્રશ્ન રહ્યો નહીં, રોટી રોજીનો પ્રશ્ન રહ્યો નહીં એમ. અને ત્રીજી આજ્ઞામાં કહી દીધું કે મન વચન કાયા કોના તાબે ગયા? વ્યવસ્થિતના તાબે એમ. એટલે કોઈ વ્યક્તિના તાબે ગયા નહીં, કોના? વ્યવસ્થિતના તાબે ગયા એમ. અને તોય સંયોગો ઉભા થાય જો નીચે લીધું છે. પ્રાપ્ત સંયોગોનો સુમેળ સાધી સમતા ભાવે નિકાલ કરો. તો પણ સંયોગ ઉભા થાય તો શું કરવાનું છે? એની જોડે સુમેળ સાધવાનો છે. આપણે એની જોડે એડજસ્ટ થઈ જવાનું છે. અને એવી રીતે એડજસ્ટ થવાનું છે કે આખી જિંદગી સુધી સામેનાને ખ્યાલ ના આવે કે અમને અહીંયા એડજસ્ટમેન્ટ લીધું છે. એને એડજસ્ટ કહેવાય, એને સુમેળ કહેવાય. દૂધમાં સાકર ભળી ગઈ હોય અને દૂધને મિષ્ટ બનાવ્યું હોય ગળપણ વાળું, એ પેલો પીનારા પહેલા દૂધ પેલી સાકર બોલવા લાગે કે આ દૂધ તો સ્વાદ વિનાનું હતું, મેં એને ગળ્યું બનાવી દીધું. આવું બધું ચાલે. બધી કેવી ભૂલો આપણે થતી હોય છે વ્યવહારમાં. સમતા ભાવે નિકાલ કરો. સમતા શબ્દ બહુ ઊંચો છે, પણ હવે બધું વ્યવસ્થિતતા તાબામાં ગયું. બરાબર? તો હવે આ મન વચન કાયા છે એને જગત કલ્યાણમાં અને પરોપકારમાં વાપરવામાં શું વાંધો રહ્યો? એક મશીનરી હોય, તમે જો વાપરો નહીં તો કટાઈ જાય. આ કુદરતનો નિયમ છે. બ્રેઇનને વાપરશો નહીં ને કટાઈ જશે. માઇન્ડ મેન્ટલી રિટાયર થઈ જશે. જે હાથનો ઉપયોગ ન કરે એ હાથ જતા દિવસે ઉપયોગ વિનાનો થઈ જાય છે. એવા બધા અંગ ઉપાન દાદાએ તો મિકેનિક ચેતન જ કહ્યું છે, આખું મશીનરી જ છે. અને અત્યારે તો મશીનરીના માણસો એ આખા હોય છે ને, નથી દાદા? સલામ કરે, આવકાર આપે. આપણે ભૂલથાપ ખાઈ જઈએ પણ એ ભૂલથાપ ન ખાય, જે ફીડિંગ કર્યું હોય એ પ્રમાણે એમ. અને કોઈ પણ પ્રકારના પક્ષપાત વિના હો. સાધુ સંન્યાસી આવે તો એ જ રીતે એમ. એટલે આપણે ઇમોશનલ થઈ જઈએ પણ પેલું તમે જુઓ આખું મશીનરી એમ. તો હવે મન વચન કાયા જે રહ્યા એને કઈ રીતે વાપરવા એનું અહીંયા દ્યોતન ઇન્ડિકેશન આપ્યું છે. એટલે આખું સર્કિટ પૂરું કર્યું છે અહીંયા. નિશ્ચયનું અને વ્યવહારનું આ મોટી ખૂબી છે. આ દાદા ભગવાનના વ્યવહાર વિજ્ઞાનની અને વિતરાગ વિજ્ઞાનની શરૂઆત ક્યાંથી થઈ? નિશ્ચય, કેવળ જ્ઞાન. અહીંયા મન વચન કાયા કઈ રીતે વાપરવા? તો કે જે ચંદન શું કરે છે જુઓ. સ્વયં ચંદન જેમ એને કાપો એમ સુગંધી વધુ આપે. કમ્પ્લેન ન કરે. આપણો એક પણ દિવસ કમ્પ્લેન વિનાનો ગયો હોય તો નોંધી રાખો. વાત જગત કલ્યાણની બધી સરસ વાતો કરવામાં આવે. ચંદનનો એવો સ્વભાવ ગુણ છે કે જેમ એને ઘસવામાં આવે જેમ એને એમ એની સુગંધી વધે અને બીજાને એનો લાભ મળે. તો મન વચન કાયા
આજે આખું રહ્યું બાકી એમ. જો અગરુને પુલકિત કરો, એને કેવું કરો? પુલકિત કરો એમ. તો અંદરના શુદ્ધાત્મા ખુલશે અને ખીલશે. આને પરોપકાર માટે વાપરવા, અને તો કે જે ઋણમુક્ત થવા છે. અનાદિ કાળથી કે છે આ જીવ વ્યવહાર રાશિમાં આવ્યો ત્યારથી તમે જુઓ 4 સંજ્ઞાઓ એને વળગેલી છે. આ નિશ્ચય વ્યવહાર ચરણવિધિ એટલી બધી શ્રેષ્ઠ છે, એટલે એની અંદર કહ્યું સંસાર ભજવવાના આરંભકાળથી આજ દિનની અદ્ય ક્ષણ પર્યંત એક એક શબ્દ અને એનું જે રીતે વેલ્ડિંગ થયું છે, જે રીતે ગૂંથણ થયું છે, એ અદ્ભુત છે. અને કયા નિમિત્તે આ જગતને અર્પણ થયું છે એ આપણે શરૂઆતમાં લીધું હતું એમ. તો એ વ્યવહાર રાશિમાં આવ્યો ત્યારથી 4 સંજ્ઞા આહાર, ભય, નિદ્રા અને મૈથુન આ એને એવી વળગી છે કે એને એમ લાગે કે ખાઈએ નહીં તો મરી જ જઈએ. એક બાજુ આત્મા અજર છે, અમર છે, બધું જ. આ 4 સંજ્ઞા પાછું એકેન્દ્રિયમય. ઝાડ હોય તો ઝાડ એનું મૂળિયું ઊંડે ઊંડે 4 બાજુ એ પાથરે ત્યાંથી ખોરાક લેવા માટે. એમાંથી પાછો સંગ્રહ કરે, પરિગ્રહ કરે. એમ કૂતરું હોય તો તમે જોયું હોય તો વધારાનો હોય તો આમ ખાડો ખોદી અને કામ લાગશે. દાદા ભગવાને જ અહીંયા બુદ્ધિના આશયનું જે વિજ્ઞાન પ્રગટ કર્યું, કયું? બુદ્ધિના. આપણે અનનોઈંગલી બુદ્ધિના આશયમાં શું ભરી દઈએ છીએ કહું છું તમને. દાદાએ એક્ઝામ્પલ લીધો કે આપણે બેઠા હોઈએ અને ઘરમાં બીજા બધા આવતા હોય, એમ કરતા કરતા વીઆઈપી માણસ આવે, જેની જબરજસ્ત પ્રેક્ટિસ ચાલતી હોય એવો ડોક્ટર આવે. પેલા આધ્યાત્મિક હોય, બીજા બધા તો સરસ માણસો હોય બિચારા, લઘુત્તમ પદના અભિલાષી હોય એટલો વાંધો ના આવે. પણ તરત જ પેલા યજમાન શું કરે છે? માલિક પેલા બધાને ખસેડી દે છે. આવો આવો એમને, કારણ કે એના અંદર શું છે કે આ આપણને કામ લાગશે. આ બધા તો ગમે તારે જઈએ તારે કામના જ છે ને. કોને સાચવવા જોઈએ? આ અમને કામ લાગશે એવું એને એના અંદર જે બુદ્ધિના આશયમાં ભર્યું એની જોડે ડિસીઝનું બીજ પાડી દીધું, કર્મ બીજ. એને ડોક્ટરને ઇન્વાઇટ નથી કર્યા, એને રોગને ઇન્વાઇટ કર્યો. કોને ઇન્વાઇટ કર્યો? તો જ પેલા કામ લાગે ને. હવે કે છે એ વખતે પાછો એ ડોક્ટર માથે રન જતો રહ્યો હોય, કારણ કે આ તો બધા હિસાબ વાળું છે ને જગત. એટલે ત્યાંય ખોટ ખાધી, અહીંયા નવું ઇન્વાઇટ કર્યું. એમ આ તો સામાન્ય ભાવે વાત થાય છે, આપણે મહાત્માઓની બહુ વાત નથી કરતા. પણ સારામાં સારા ઓર્નામેન્ટ દાગીના હોય એવા સરસ હોય અને પહેરીને આપણે તો છૂટ છે ને લગ્નમાં બધે જવાની. મહાત્માઓને તો શુદ્ધાત્મા દર્શનની અનેરી તક મળે એમ, એટલે બધા જતા હોય છે અને ગોઠવણી કરીને જતા હોય છે. એમ અહીંયા ગોઠવણી નહીં કરવાની. અને સરસ આમ દાગીના અને કપડા ને, એટલે પેલી બેનને એમ થઈ જાય કે આ ક્યાંથી લાયા, સરસ છે એમ. જેવો આ સાહેબ ઓપિનિયન આપ્યો કે એની જોડે સિગ્નેચર કરી દીધી
લેડીઝ શરીરની. એમ બુદ્ધિનો આશય કેટલો બધો ઇમ્પોર્ટન્ટ છે એ કહું છું. જ્યાં જ્યાં આપણે આવો અભિપ્રાય આપીએ છીએ ત્યાં ત્યાં ગર્ભિત રીતે એમાં સુખ છે એવું પણ અંદર સંકળાયેલું છે. એટલે એમાં સુખ છે એવું થઈ ગયું. તારે એ પહેરે કોણ? આ બધા જ પહેરવાના નહીં, મફત આપો તો એટલે માંડ માંડ પુરુષ બોડી. એટલે મહાત્માઓની વાત નથી, જરા બાદ રાખજો આપણે તો. પણ માંડ માંડ પુરુષાર્થ ધર્મથી પુરુષ બોડીના જે પરમાણુઓ આ બુદ્ધિના આશયમાં કેવળ જ્ઞાન ત્યારે જ થાય કે એને એ બોડી મળે. એમ અપવાદ રૂપે બીજું લીધું છે એ જુદા સવાલ છે, અપવાદ. પણ જનરલ નિયમ એ પરમાણુઓનું જે આખું અંદર સર્જન થતું હતું ચરમ બોડીનું, એમાં અનનોઈંગલી આ ભૂલ થઈ ગઈ. જ્યાં જ્યાં આવા ઓપિનિયન આપવામાં આવે છે ત્યાં ત્યાં સાહેબ એમાં સુખ રહ્યું છે એવું ગર્ભિત રીતે રહ્યું છે. અને થર્ડ, એની જોડે હું ભોગવું એવું પણ અંદર આવી જાય છે. એટલે દાદા ભગવાને ખાસ કહ્યું, ઓપિનિયન ઇઝ ધી ફાધર ઓફ માઇન્ડ એન્ડ લેંગ્વેજ ઇઝ ધી. અને પેલી બેનો હોશિયાર હોય એ એડ્રેસ બતાવે જ નહીં ને, એ તો કહે છે મારા પિયરથી મારા બાપાએ મોકલી આપ્યા, મારા પપ્પાએ. એ લાંબુ કહે તો આ બેન કે મારી જોડે ચાલજો, તમને જેમ કન્સેશનમાં મળ્યા એ રીતે અપાવજો. બધા બહુ હોશિયાર થઈ ગયા છે. તો ખોટ ખાધી કે નહીં? તો ત્યાં જવાની શી જરૂર છે? કે દાદાએ ના નથી પાડી. હો, જજો પણ આજ્ઞામાં રહીને જજો. એમ સિદ્ધ શુદ્ધાત્મા જોવાનો હતો એમ, અને પેરેલર જોવાનો હતો એમ આની અંદર. એમ હવે આના કરતા પણ તમારો સહેલો રસ્તો એ છે કે મન વચન કાયા પરોપકાર માટે જેમ ચંદન આંબાની જેમ તમે લાકડી મારો એમ કેરી આપે. એ આની ગરિમા છે, લઘુત્તમ પદ. હવે કે છે અંદર બુદ્ધિના આશયમાં આ ફિટ થઈ જાય કે ચંદનની માફક જ આ મન વચન કાયા કોના માટે ઘસાય? પારકા માટે. તો તમે જુઓ ચંદનનું સ્થાન ક્યાં હોય છે? બે જગ્યાએ. એક તો લલાટે અને ચરણ. જ્ઞાની પુરુષના ચરણ અથવા તીર્થંકર ભગવંત હોય તો નવાંગી પૂજા હોય, બધી જગ્યાએ આખો બાહ્ય સાધનાઓ જ્યાં જ્યાં થતી હોય છે, તપ થતા હોય છે, ત્યાં શરીરમાં એક પ્રકારની એવી ગરમી ઉર્જાને કારણે ઉત્પન્ન થતી હોય છે, જે ક્રમિકની સાધનાઓ કરતા હોય એને ખ્યાલમાં આવે, અનુભવમાં. એ ગરમી આ શરીરના ટેમ્પરેચરની ગરમી જેવી નથી હોતી, એક જુદા જ પ્રકારની હોય છે. એ આ લૌકિક ગરમી જેવી નથી હોતી. એ અંદરના જે કર્મો હોય છે ને, એ કર્મોને સળગાવી દે એવા પ્રકારના એ તરફ લઈ જનારી પ્રવાહવાળી ગરમી હોય છે. પણ એ એક જગ્યાએ પેલી થાય, આખા બોડીમાં એસિમ્યુલેટ ન થાય અને અહીંયા પેલું થાય તો એ જીરવી શકતો નથી સાધક. એટલે રામકૃષ્ણ પરમહંસને કેટલાય દિવસો સુધી ઊંઘ નહીં આવેલી.
પછી એમને આ કહ્યું, રસ્તો બતાવ્યો એક જણે, કે એમને કે જે એમની સેવામાં હૃદય કરીને એમનો ભાણો હતો, એ સેવા કરે એના કરતા વધુ મુશ્કેલીઓ કરતો હતો, પણ એનો ભાવ સારો હતો હૃદયનો એમ. એટલે પછી આમ ચંદન ઘસ્યું અને ફૂલની માળા, એટલે પ્રાણ શક્તિ છે એ આખા બોડીમાં એસિમ્યુલેટ થઈ ગઈ અને એ ગરમી એ આખા શરીરમાં નાડીની અંદર પ્રસરી જઈ અને એનું કાર્ય કરવા લાગી. ચંદનનું આ મોટું મહત્વ છે. અને માતાજીની ઉપાસના હોય તો કંકુ હોય છે ને, ત્યાં પ્રાણ શક્તિનું ઉદ્દીપન કરવાનું છે. અહીંયા પ્રાણ શક્તિનું ઉદ્દીપન કરવાનું નથી, શરીર શક્તિનું નથી. એટલે કે જે શેષ જીવન આખું, એટલે આ શબ્દોનું બહુ વેલ્ડિંગ જબરજસ્ત છે. એમ આયુષ્ય કોણ આમ ને કોણ તો બરાબર આમ અંદર હાડોહાડ ન ઉતરી જાય, પણ આખું કોને ગામડાની આદિવાસી ડોસી પણ પકડી પાડે કે આખું નિરર્થક જવું જોઈએ નહીં, વેડફાઈ જવું જોઈએ નહીં. એક પણ શ્વાસ આ સ્વયં ચંદન સુવાસ સિવાય જવો જોઈએ નહીં એની અંદર. અને દાદા ભગવાન તો ફરજ સમજતા હતા. આ બધું જે કરતા એને શું સમજતા હતા? પોતાની ફરજ સમજતા હતા. અને તોય આપનાર તરીકે એ નહીં, ખૂબી એ છે હું આપું છું એવું કોઈ દિવસ એમને હોય નહીં. હું જ્ઞાન આપું છું એવું હોય નહીં, જ્ઞાની પુરુષને કોઈ દિવસ ન હોય, કોઈ કાળે ન હોય. એમ તો કે છે નીચે જય સચ્ચિદાનંદ થઈ જાય. આટલું થઈ જાય તો અંદર પ્રગટેલા સચ્ચિદાનંદ ભગવાનના જયકાર આદા ઘોષ, જય ઘોષ. એમ તીર્થંકર ભગવાનના કલ્યાણકો ઉજવાય ને એ વખતે કેવા થાય છે. ચાલો બરાબર. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર.